નમસ્કાર મિત્રો, હું સહજાનંદ રાજપૂત આજના વિમર્શમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, તમે રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલો અને સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર જોયું હશે કે વિરોધ પક્ષના મોટા ભાગના નેતાઓ કોઈને કોઈ બહાના હેઠળ મહાકુંભના આયોજનમાં ખામીઓ શોધી તેને બદનામ કરવાની ભરપૂર કોશિશ કરી રહ્યા છે. વળી બદનામ કરનારાઓમાંના કેટલાક તો કુંભમાં જઈને ડૂબકી પણ લગાવી રહ્યા છે. તો વિરોધ પક્ષના કેટલાક નેતાઓની કુંભ વિરોધી કારસ્તાની પહેલા જોઈ લઈએ. ચારા ચોરીમાં સજાપાત્ર લાલુ કુંભ વિશે કહે છે કે મહાકુંભનો કોઈ મતલબ નથી, કુંભ ફાલતુ છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહે છે કે ગંગામાં ડૂબકી લગાવવાથી શું ગરીબી દૂર થાય છે? શું આપણને ખાવાનું મળે છે? આ સાથે સમાજવાદી પાર્ટીના એમપી અને ઉત્તર પ્રદેશના કુખ્યાત ડોન મુખ્તાર અંસારીના ભાઈ અફઝલ અંસારી કુંભ વિશે કેવો વ્યંગ કરે છે તે તમે જાતે જ જોઈ લો. मान्यता है कि संगम तट पे नहा करके व्यक्ति पवित्र हो जाएगा, पाप धुल जाएगा. अगर पाप धुल जाएगा तो इसका मतलब आगे वैकुंठ में जाने का रास्ता खुल जाएगा. तो जो आलम दिखाई दे रहा है उससे तो लग रहा है कि नर्क में तो कोई बचे ही नहीं और उधर हाउसफुल हो जाएगा. હવે જવાબમાં કોઈ હિન્દુ આમના ધર્મ પર કંઈ કહે તો ગુસ્તાખે રસૂલ કી એક ही સજા સરતન સે જુદાનું વિશુદ્ધ સેક્યુલરિઝમ આખા દેશમાં શરૂ થઈ જાય. હવે ઘનઘોર સેક્યુલર મમતા બેનર્જી કુંભ વિશે શું કહે છે તે સાંભળો. মহাকুম্ভ আমি নাইবা বললাম, ওটা এখন মৃত্যু কুম্ভ হয়ে গেছে, মৃত্যু কূপের মতো. કુંભમાં અકસ્માતે સર્જાયેલી કરુણાંતિકાને લઈને કુંભ મમતા માટે મૃત્યુ કુંભ બની જાય છે, પરંતુ હજમાં કે અન્ય ધર્મોના મેળાવડાઓમાં થતા અકસ્માતો વિશે બોલવામાં તેમની જીભ પર તુષ્ટિકરણનું ઘાસ ઉગી જાય છે. આ સાથે ચંદ્રશેખર રાવણનું કહેવું છે કે પાપ કર્યું હોય એ કુંભમાં જાય. આ ભાઈ કહેવા માંગે છે કે તેમણે કોઈ પાપ જ કર્યું નથી. સાંસદ તરીકે દિલ્હીમાં પણ રહેતા અભિનેત્રી જયા બચ્ચનનું કહેવું છે કે ગંગામાં લાશો વહાવી દેવાઈ છે, જેને લીધે ગંગાનું પાણી કન્ટેમિનેટેડ થઈ ગયું છે. જો કે યમુનાની ગંદકી વિશે આજ સુધી તેમણે એક પણ હરફ ઉચ્ચાર્યો નથી. ખેર, દોગલાપણું એ બોલિવૂડનું પ્રતીક છે. આ બધાથી બે પગલા આગળ રહીને અખિલેશ યાદવ તો મુસ્લિમ તુષ્ટિકરણની તમામ હદ પાર કરતા સતત કુંભ વિરોધી નિવેદનો આપી રહ્યા છે. તેઓ કહે છે કે મહાકુંભને બધા પૈસા મળી જશે તો ખેડૂતોને શું મળશે? કુંભમાં લોકો પોતાના પાપ ધોવા જાય છે. મુલ્લા અખિલેશ ક્યારેક કહે છે કે કુંભ જતી ખાલી ટ્રેનો જાય છે અને પોતાના જ વક્તવ્યને જૂઠું સાબિત કરતા ફરીથી કહે છે કે કુંભમાં આવતા લોકોની ભીડને કારણે કિલોમીટરો સુધી ટ્રાફિક જામ છે. જુઓ, આ વિડીયોમાં તેઓ કુંભના પ્રવેશ દ્વારને અકબરના કિલ્લા તરીકે દર્શાવે છે. मांग करेंगे कि अकबर का किला जो बिल्कुल संगम नोज पर है, वहां पर जो बट वृक्ष है या हम उसको बोलते हैं जो वृक्ष है जिसकी पूजा करते हैं, बट वृक्ष है या हम उसको बोलते हैं जो वृक्ष है जिसकी पूजा करते हैं, और सरस्वती नदी भी वहीं से निकलती है. तो कम से कम वो जो अकबर का किला है वो उत्तर प्रदेश सरकार को दान में दे दिया जाए, क्योंकि दिल्ली वाले सब स्नान कर चुके हैं. हम लोगों को भी किसी न किसी से कुछ सीखना चाहिए. इस बार हम लोगों ने महाकुंभ में जो सीखा है वो वस्त्र पहन करके स्नान करना चाहिए, यही सीखा है. વળી કુંભ જેવા પ્રાચીનતમ હિન્દુ પર્વને લઈને કહે છે કે કુંભમાં આપણાને કપડાં પહેરીને કેવી રીતે નાહવું તે શીખવા મળે છે. આ અખિલેશ યાદવના શાસનકાળમાં વર્ષ 2013માં કુંભનું આયોજન કરાયું હતું, જેમાં તેમણે કુંભના પ્રભારી તરીકે ભારત માતાને ડાકણ કહેનાર આઝમ ખાનને નિયુક્ત કરી કુંભના આયોજનની જવાબદારી એક મુસ્લિમને ઈરાદાપૂર્વક સોંપી હતી. જો કે કુંભમાં અરાજકતા ફેલાતા આઝમ ખાને રાજીનામું આપવું પડ્યું હતું.
આ કુંભમાં 12.5 કરોડ લોકો આવ્યા હતા. વર્ષ 2019માં યોગીજીના કાર્યકાળમાં પ્રયાગરાજમાં યોજાયેલા અર્ધકુંભમાં જ 25 કરોડ લોકો આવ્યા હતા અને વર્ષ 2025ના મહાકુંભમાં હજી સુધી 66 કરોડથી વધુ લોકો સ્નાન કરી ચૂક્યા છે અને સંખ્યા હજી વધતી જ જાય છે. આ મહાકુંભમાં એટલા રેકોર્ડ તૂટ્યા છે કે જેની એક રેકોર્ડ બુક બની જાય. વિરોધ પક્ષના આવા અનેક નેતાઓની કુંભ વિરોધી બળતરા સમાચાર માધ્યમોમાં દેખાઈ રહી છે. ધ્યાનથી જોશો તો અનુભવી શકશો કુંભનો વિરોધ કરવામાં અન્ય ધર્મોના લોકો કરતા હિન્દુ ધર્મના નેતાઓની સંખ્યા વધારે છે. ગંભીરતાપૂર્વક વિચાર કરશો તો સ્પષ્ટ થઈ જશે કે આ કુંભનો વિરોધ નથી, આ વિશ્વના ફલક પર સ્થાપિત ક્રિશ્ચિયન અને ઇસ્લામિક પંથોની સામે દ્રઢતાથી ઊભી થઈ રહેલી હિન્દુ ધર્મની ત્રીજી ધુરીનો વિરોધ છે. સેંકડો વર્ષોથી અત્યાચારો સહન કરવા છતાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખનાર સનાતન ધર્મના શાશ્વતપણાનો વિરોધ છે. વેટિકન સિટી અને મક્કાની સામે વૈશ્વિક સનાતન ધર્મનો ધ્વજ હિન્દુસ્તાનમાં પુનઃ ફરકવાથી ઊભી થયેલી પીડા હવે હિન્દુઓના વિરોધ સ્વરૂપે બહાર આવી રહી છે. અન્ય ધર્મોના મેળાવડાઓ, સંમેલનો કે તહેવારોમાં ક્યારેય કોઈ પણ ખામી ન જોઈ શકનાર આ હિન્દુ વિરોધી નેતાઓ જ્યારે હિન્દુ ધાર્મિક પ્રસંગોમાં સતત ખોટ શોધે અને તેમને બદનામ કરવાની કોશિશ કરે ત્યારે ક્યાંક ને ક્યાંક એ સ્પષ્ટ થઈ જાય છે કે આ લોકોને કોઈ પણ ધાર્મિક આયોજનોમાં રહેલી ખામીઓને સુધારવામાં રસ નથી, પરંતુ માત્ર ને માત્ર હિન્દુ ધર્મને બદનામ કરી મુસ્લિમ તુષ્ટિકરણ થકી મળતા મતોનો ફાયદો મેળવવામાં જ રસ છે. ભારતીય રાજકારણમાં એક પ્રથા, એક સિસ્ટમ આઝાદીથી લઈને અત્યાર સુધી સતત જોવા મળે છે, જેમાં હિન્દુઓને તેમના તહેવારોને, તેમની પરંપરાઓને, તેમના રીત રિવાજોને નીચા દેખાડી મુસ્લિમ મતો એક તરફ કરી લો, પછી બાકીના અસંતુષ્ટો અને હિન્દુ જાતિગત કે ભાષાકીય સામાજિક સમીકરણોમાં ભાંગફોડ કરી થોડા મતો ઊભા કરી લો અને સ્થાનિક પાર્ટી તરીકે વર્ષોના વર્ષો સુધી સત્તા સુખ ભોગ્યા કરો. હવે આ પ્રકારની સિસ્ટમના ટકી રહેવા પાછળના કારણો જોઈએ તો ભારતીય ઉપમહાદ્વીપમાં મુસ્લિમો હંમેશા ધાર્મિક વિષયોને લઈને સંગઠિત રહે છે, જ્યારે હિન્દુ ધાર્મિક બાબતોને લઈને વહેંચાયેલો જોવા મળે છે. ધાર્મિક અધિકારોને લઈને મુસ્લિમો વધુ આક્રમક છે, જ્યારે હિન્દુઓ ધાર્મિક અધિકારો અંગે જતું કરવાની માનસિકતા ધરાવે છે. 56 મુસ્લિમ દેશ હોવા છતાં અમેરિકા કે યુરોપ જેવા બિન મુસ્લિમ દેશોમાં અલગ ઇસ્લામિક દેશની માંગ કરતા મુસ્લિમો કે મુસ્લિમ સંગઠનો તમને સરળતાથી જોવા મળી જશે. પરંતુ વિશ્વમાં એક પણ દેશ ન હોવા છતાં ભારત બહાર હિન્દુ દેશની માંગ કરતો હિન્દુ તમને માઇક્રોસ્કોપથી શોધશો તો પણ નહીં મળે. ભારત બહાર તો ઠીક છે, પરંતુ ભારતની અંદર પણ હિન્દુ રાષ્ટ્રની વાત કરનાર હિન્દુનો અન્ય હિન્દુ જ વિરોધ કરે છે. હિન્દુ રાષ્ટ્રની વાત ભારતના મુસ્લિમોને અસ્વીકાર્ય હોય એ સમજી શકાય છે, પરંતુ હિન્દુઓનો એક મોટો વર્ગ પોતાના રાજકીય, આર્થિક રોટલા શેકવા કે બૌદ્ધિક હિતોને લઈને હિન્દુ રાષ્ટ્રના વિરોધમાં છે. બૌદ્ધિક હિતો એટલે કે એવા લોકોના હિતો જેમાં કહેવાતા બુદ્ધિજીવી અને લિબરલ હોવાનું લેબલ લગાવીને ફરતા પત્રકારો, સાહિત્યકારો, માસ મીડિયા ઇન્ફ્લુએન્સરો સહિતના લોકો. આવા લોકો પોતાનું બુદ્ધિજીવી હોવાનું લેબલ જાળવી રાખવા કોઈ પણ હદે પક્ષપાત કે દોગલાપણું કરતા સહેજ પણ અચકાતા નથી અને એક તરફી મુસ્લિમ તુષ્ટિકરણને પોષ્યા કરે છે. આ કહેવાતા લિબરલો સારી રીતે જાણે છે કે જે નેરેટિવ તેઓ ભારતમાં રહીને બહુમતી હિન્દુઓની વિરોધમાં ફેલાવે છે એ જ નેરેટિવ કોઈ મુસ્લિમ દેશમાં રહીને મુસ્લિમો વિરુદ્ધ ફેલાવે તો સરતન સે જુદાનો ફતવો તરત જ લાગુ પડી જાય. એવા ઘણા પ્રશ્નો છે કે જે હિન્દુઓના માનસમાં રમતા રહે છે, જેમ કે સનાતન કે હિન્દુ ધાર્મિક શોભાયાત્રાઓ પર આટલી આસાનીથી સતત હુમલા કેમ થયા કરે છે? હિન્દુ કે સનાતન વિરોધી પ્રચાર પ્રસાર આટલી સરળતાથી કેમ થઈ શકે છે? કેમ કોઈ પણ રાજકીય પક્ષના તીરી પંજા જેવા નેતાઓ મન ફાવે ત્યારે મોં ખોલીને સતત હિન્દુ ધર્મ વિરુદ્ધ ઝેર ઓકી શકે છે?
હિન્દુઓને ભારત વર્ષમાં જ દોયમ દરજાના નાગરિક હોવાનો અનુભવ વારંવાર કેમ થયા કરે છે? ઇસ્લામિક દેશોમાં પણ ન હોય તેવા પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ, માઇનોરિટી એક્ટ, વકફ બોર્ડ, મુસ્લિમ પર્સનલ લો બોર્ડ જેવા કાયદાઓ ઘડીને તેમની આડમાં હિન્દુ હિતોની સાથે રમત કેમ થતી રહે છે? ભારતમાં મોટા ભાગે બહુમતી હિન્દુ જ પલાયન કેમ કરે છે? કાશ્મીરથી લઈને બંગાળના કેટલાક જિલ્લા, મેવાત, કેરળના કેટલાક વિસ્તારોમાંથી હિન્દુઓને ઘર બહાર મૂકીને કેમ ભાગી જવું પડે છે? હિન્દુ બાહુલ્ય દેશમાં કેરળની હાઈકોર્ટને લવ જેહાદ જેવો શબ્દ કેમ વાપરવો પડે છે? ભારત વર્ષમાં મંદિરોના પુનરુદ્ધાર માટે બહુમતીને કોર્ટમાં શા માટે જવું પડે છે? માત્ર હિન્દુ મંદિરોની આવક પર સરકારનું નિયંત્રણ શા માટે? ભારતના લગભગ 7 થી વધુ રાજ્યોમાં હિન્દુ અલ્પસંખ્યક હોવા છતાં તેને અલ્પસંખ્યકનો દરજ્જો કે સવલતો કેમ નથી મળતી? ભારતના દરેક મોટા સિટીમાં આક્રમણકારી, બળાત્કારી લૂંટારાઓના નામે વિસ્તારો, રોડ રસ્તા કે સ્થાપત્યો શા માટે છે? આવા અનેક હિન્દુ વિરોધી કારસ્તાનો ભારતમાં વર્ષોથી કેમ ચાલી રહ્યા છે? આવું થવા પાછળ કેટલાક નક્કર કારણો છે. પહેલું, હિન્દુના વિરોધમાં હિન્દુ જ વધારે હોય છે, કેમ કે પેઢીઓથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને મેકોલેની શિક્ષણ પદ્ધતિએ એવા હિન્દુઓનો એક બહોળો વર્ગ તૈયાર કર્યો છે જે હિન્દુ વિરોધને સતત પ્રોત્સાહન આપી જસ્ટિફાય કરે છે. ફેશન, મોડર્નિઝમ, લિબરલાઇઝેશન કે સેક્યુલરિઝમના નામે હિન્દુ સનાતની પરંપરાઓ કે માન્યતાઓના વિરોધને આપણી ભાવિ પેઢીઓમાં નશાની જેમ ફેલાવવામાં આવે છે. જાતિ, ભાષા, પ્રાંત કે પંથોને એકબીજાની સામે ઊભા કરી હિન્દુઓ વચ્ચે ફાંટા પડાવી તેમની એકતાને વર્ષોથી સતત વિભાજિત કરાઈ રહી છે. સવર્ણોને દલિતોથી, હિન્દી ભાષીઓને દક્ષિણની ભાષા બોલનારાઓથી, ઉત્તર ભારતીયોને દક્ષિણ ભારતીયોથી, આર્યોને દ્રવિડોથી એક યા બીજા મુદ્દે લડાવી સતત અલગ રાખવાનું કારસ્તાન થતું જ રહે છે. જો કે આર્યન થિયરી તો હવે ખોટી સાબિત થઈ ગઈ છે, તો પણ કેટલાક લોકો પોતાના રાજકીય સ્વાર્થ સાધવા તેને જીવતી રાખવા માંગે છે. આ બધું અવિરત ચાલ્યા કરે છે. તેની પાછળ સૌથી મહત્વનું કારણ એ છે કે ષડયંત્રપૂર્વક વહેંચાયેલો હિન્દુ પોતાના હિતોની રક્ષા માટે સામૂહિક અવાજ ઉઠાવી શકતો નથી. હિન્દુના વિરોધમાં હિન્દુ જ વધારે સક્રિય દેખાય છે. ટૂંકા ગાળાની સ્વાર્થ સિદ્ધિ માટે કેટલાક હિન્દુઓ પોતાના અસ્તિત્વને જોખમમાં મૂકી રહ્યા છે. સનાતન સંસ્કૃતિની રક્ષા કે હિન્દુ હિતની રક્ષા મુદ્દે હિન્દુ સમાજ વહેંચાયેલો જોવા મળે છે. તમે સમાચાર માધ્યમોની ડિબેટોમાં અનુભવ્યું હશે કે હિન્દુ હિતોની વાત કરનારા હિન્દુની સામે હિન્દુ હિતનો વિરોધ કરતા હિન્દુઓની સંખ્યા વધારે હોય છે. પોતાની રાજકીય મહત્વકાંક્ષા પોષવા કેટલાક હિન્દુઓ વિવિધ ન્યૂઝ ચેનલો પર સરેઆમ સનાતન હિન્દુ ધર્મનો વિરોધ કરતા જોવા મળે છે. કહેવાતા બુદ્ધિજીવી હિન્દુઓ પોતાનું સેક્યુલર કે સુધારાવાદી હોવાનું ટાઇટલ જાળવી રાખવા મુખરતાથી સનાતનનો વિરોધ કરતા જોઈ શકાય છે. આવા લોકોને તમે ક્યારેય અન્ય ધર્મનો વિરોધ કરતા સામાન્ય રીતે નહીં જોયા હોય. હવે આ પરિસ્થિતિમાં સામાન્ય હિન્દુએ પોતાની સંસ્કૃતિ અને ધર્મની રક્ષા માટે શું કરવું જોઈએ? હિન્દુ ધર્મની રક્ષા માટે કંઈ AK-47 બોમ્બ કે તલવાર લઈને વિરોધીઓ પર આતંકવાદીઓની જેમ તૂટી પડવાની જરૂર નથી. સંવિધાનની મર્યાદામાં રહીને સંગઠિત થઈ તમારો અવાજ ઉઠાવવાની જરૂર છે. મીડિયા, સોશિયલ મીડિયા, માસ કોમ્યુનિકેશન કરતા ફિલ્મો કે નાટકો, એકેડેમિક અભ્યાસક્રમો કે સેમિનારો, જ્યાં પણ તમને લાગે કે સનાતન વિરોધી ખોટી, ભ્રામક કે ગેરમાર્ગે દોરતી વાતો ફેલાવાઈ રહી છે, તેનો વિરોધ કરો. જ્યાં પણ છો, જે સ્તરે છો, ત્યાં જે કોઈ માધ્યમ અવેલેબલ હોય તેનો ઉપયોગ કરી તમારા વિરોધના સૂરને મોટો કરવાનો પ્રયાસ કરો. તેને ફેલાવવાની કોશિશ કરો. જો તમે અવાજ ના ઉઠાવી શકો તો જે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે તેમનું ખુલીને સમર્થન કરો. તમારી આસપાસના નેતાઓ સનાતન ધર્મ વિરોધી કોઈ વાત કે મુદ્દો ઉઠાવે તો તેને ચકાસો અને જુઓ
કે તે અન્ય ધર્મનો વિરોધ કરે છે કે ખાલી હિન્દુ ધર્મનો જ વિરોધ કરે છે? કોઈ પણ વ્યક્તિ માત્ર એક જ ધર્મનો વિરોધ કરે તો તે નિશ્ચિતપણે પોતાનો સ્વાર્થ સાધી રહ્યો છે. આવા લોકોને જાહેરમાં સવાલો કરો અને તેમને ખુલ્લા પાડતા અચકાશો નહીં. હિંસાથી દૂર રહો, નહીં તો તમારો અવાજ, તમારો પક્ષ નબળો પડશે. સનાતન ધર્મની સાચી જાણકારીઓ અંગે લોકોને માહિતગાર કરો. મોહલ્લા અને શેરીઓમાં સાપ્તાહિક કે માસિક મીટિંગો યોજી આ અંગે લોકોને જાગૃત કરો. તમારી આસપાસ કોઈ હિન્દુ કે સનાતન વિરોધી ગતિવિધિઓ થતી હોય તો આંખ આડા કાન ના કરો. વિસ્તારના આગેવાનોને જાણ કરો. તરત જ પોલીસ કે તંત્રની મદદ લો. ગમે તેટલા નાના સ્તરે ચૂંટણી થતી હોય તો લોકતંત્રના બ્રહ્માસ્ત્ર એવા તમારા મતનો ઉપયોગ કરવાનું ચૂકશો નહીં. હજી પણ સમય છે. તમારો ધર્મ, તમારી સંસ્કૃતિ, તમારી પરંપરાઓ અને તમારી માન્યતાઓને સુરક્ષિત કરવાનો ઉપાય તમારા હાથમાં જ છે. આજના વિમર્શમાં આટલું. મિત્રો, અમારો વિમર્શ પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવો, જેથી તમને અમારા આવનારા વિડીયોના નોટિફિકેશન્સ મળતા રહે. અને આ વિમર્શ તમારા સ્નેહીજનોને શેર કરો. ખુશ રહો, મસ્ત રહો. ભારત માતા કી જય. વંદે માતરમ.